નમસ્કાર દોસ્તો, PPSK લક્ષ્મીનગર મોરબી વ્લોગમાં કેમેરામેન હસમુખભાઈ વાળા સાથે હું મયુર ગજેરા આપ સર્વેનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરું છું। દોસ્તો, આજે સંસ્થા પરિષદમાં સંજયભાઈ દસાડિયા અને તેમનો પૂરો પરિવાર પધાર્યો છે। આજે સંજયભાઈના માતુશ્રીની પહેલી પુણ્યતિથિ નિમિત્તે સંસ્થામાં રહેતા અંધ ભાઈ બહેનોને ભોજન કરાવવામાં આવી રહ્યું છે। ત્યારે આપણે સૌ કુદરતને પ્રાર્થના કરીએ કે કુદરત સદગતની આત્માને પોતાના શ્રીચરણોમાં વસાવે, સદગતની આત્માને શિવ સુધી પહોંચાડે અને આજે એમના પાછળ આ પરિવાર સેવાનું અવિરત કાર્ય આજના દિવસે કરી રહ્યું છે। ત્યારે એ દિવ્ય આત્મા પૂરા પરિવાર ઉપર પોતાના આશીષ જ્યાં પણ હશે ત્યાંથી વરસાવી રહ્યો હશે। તો ફરી કુદરતના ચરણોમાં આપણા સૌ તરફથી પ્રાર્થના કે દિવ્ય આત્માને પોતાના શ્રી ચરણોમાં વસાવે। આજનું મેનુ છે દૂધીનું શાક, રોટલી, દાળ ભાત, ગુલાબજાંબુ, ફ્રાઈસ અને છાશ। દોસ્તો, આપ સર્વે જેમ જાણો છો તેમજ સંસ્થા મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે છેલ્લા 11 વર્ષથી અંધજનોના સર્વાંગી પુનર્વસન અર્થે કાર્યરત છે। ત્યારે આ સંસ્થા અંધજનો માટે મોરબીની અલગ અલગ ફેક્ટરીઓમાં રોજગાર શોધે છે, તેમને પગભર કરવાનું કામ આ સંસ્થા કરે છે। સંસ્થા તરફથી તે અંધ કામદારોને રહેવા જમવાની વ્યવસ્થા, કંપની ઉપર લેવા મૂકવાની વ્યવસ્થા, ત્યારબાદ મેડિકલ ટ્રીટમેન્ટ, તેમના લગ્ન કરાવી આપીએ છીએ। લગ્ન પછી રહેવા માટે એક રૂમ, રસોડું, સંડાસ બાથરૂમનો ફ્લેટ આપીએ છીએ। આ તમામ સુવિધા સંસ્થા દ્વારા નિઃશુલ્ક આપવામાં આવે છે અને આ સંસ્થા 100% સમાજ ઉપર નિર્ભીત છે। ત્યારે આ વિડીયોના માધ્યમથી અમે આપ સર્વેને અપીલ કરીએ છીએ કે આપ પણ આ યજ્ઞમાં જોડાઈ આપનું અમૂલ્ય યોગદાન અંધજનોના સર્વાંગી પુનર્વસન અર્થે આપો। એ જ નમ્ર વિનંતી સાથે જો આપ અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલ PPSK લક્ષ્મીનગર મોરબી વ્લોગને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને અમારી સંસ્થાની આ માહિતી મોરબીના ઘર ઘર સુધી પહોંચાડવામાં અમારી મદદ કરો। તો ફરી મળશું નવા વ્લોગ, નવી અપડેટ સાથે। ત્યાં સુધી રજા આપશો। આભાર, ધન્યવાદ।